રાજકોટ એસઓજીએ 204.9 કિલોગ્રામ ગાંજાનો મોટો જથ્થો ઝડપી લીધો। ઓરિસ્સાથી લોખંડની પ્લેટની આડમાં ગાંજો લવાયો। 1.55 કરોડના મુદ્દામાલ સાથે 2 ઝડપાયા। ઝારખંડમાં સરકારની જાહેરાત બાદ વિદ્યાર્થીઓએ વ્યક્ત કર્યો આનંદ। દેવેન્દ્ર મહતોએ ઉપવાસ સમાપ્ત કર્યા। વિદ્યાર્થીઓએ જણાવ્યું, સીબીઆઈ તપાસની માંગ પૂરી ન થાય ત્યાં સુધી આંદોલન રહેશે યથાવત। સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં છેલ્લા 24 કલાકમાં 0.9 સેન્ટીમીટરનો વધારો। ડેમની હાલની સપાટી 135.22 મીટર। અમદાવાદમાં એનાલોગ પનીર વેચતા 2 એકમ સામે કાર્યવાહી। લેબ પરીક્ષણમાં એનાલોગ પનીર હોવાનું થયું સાબિત। નરોડા અને જગતપુરમાં પણ કાર્યવાહી। સુરતની બારડોલી સુગરની વ્યવસ્થાપક સમિતિના સભ્યોની ચૂંટણીનું આજે પરિણામ થશે જાહેર। બારડોલી અસ્તાન કન્યા વિદ્યાલય ખાતે મતગણતરી।